સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે પારુલ બ્લડ બેંક અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટ બાય કમલેશ પટેલ, સંખેડા, છોટાઉદેપુર। આજે આપણા દેશની કટોકટીના સમયે આપણા ગુજરાત સરકાર તરફથી ગુજરાતભરમાં દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ યોજ્યો છે એ ખરેખર ખૂબ વંદનીય છે, કારણ કે હાલના સમયમાં ક્યારે પણ કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ આપણા ડોનેશનની જરૂર પડી શકે છે। તો દરેક ભારતવાસી, ગુજરાતવાસીઓને મારી અપીલ છે કે ભાઈ આવો કાર્યક્રમ થાય તો જરૂરથી તમે ડોનેટ કરો। અને આજે પણ મેં જાતે ડોનેટ કરીને ગૌરવ અનુભવું છું, કારણ કે આપણું ડોનેશન, આપણું બ્લડ ડોનેશન ગમે ત્યારે ગમે તે સમયે કોઈને પણ મદદરૂપ થઈ શકે છે। તો આ કાર્યક્રમને વધાવીને આપણે બધાએ બ્લડ ડોનેશન કરવું જોઈએ એવી મારી તમામ ગુજરાતવાસીઓને, સંખેડા તાલુકાના દરેક ગ્રામજનોને મારી અપીલ છે। આજના રોજ રવિવારે 11 મેના રોજે સરકાર તરફથી ઓપરેશન સિંદૂર માટે રક્તદાન અભિયાન મેગા રક્તદાન કેમ્પના સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંખેડા ખાતે પારુલ હોસ્પિટલ તરફથી આયોજન કરવામાં આવેલ છે, જેમાં સૈનિકો માટે આપનો રક્તદાન કરીને અને બચાવ માટે કોઈને લોહીની જરૂરત પડે એટલા માટે પ્રજાના સરકાર તરફથી આયોજન છે કે જે બી સરકારી કર્મચારી પ્રજા હોય અહીંયા બ્લડ ડોનેશન કરે, જેમાં આપનો ઇમરજન્સી બ્લડના આપનો સૈનિકો જો બોર્ડર પર લડી રહ્યા છે અને જરૂરત પડે તો આ બ્લડ આપનો કામ લાગે। આ હેતુ માટે હમણાં 5 બ્લડ ડોનેશન થયા છે અને કામગીરી ચાલુ છે। 2 વાગે તક લગભગ આપનો 40-50 જેવા ડોનેશનના આયોજન છે, જે થઈ જાય સારું। હું ડૉક્ટર વિકાસ રંજન, તાલુકા હેલ્થ ઓફિસર, સંખેડા।